ધોમધકતા તાપમાં આખા શહેરમાં થઈ રહેલા આડેધડ વિકાસ કાર્યોથી પ્રજાની સહનશક્તિનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે। ભરૂચના મુખ્ય માર્ગો સ્ટેશન રોડથી 5 બત્તી અને આસપાસના રસ્તાઓ પર ધગધગતી ગરમીમાં ભર ઉનાળે ડામર પાથરવાનું અજ્ઞાન કે ષડયંત્ર જે કહો તે પણ એમ રાહદારીઓને વાહન ચાલકો માટે ભર ઉનાળે આફત લઈને આવ્યું છે। આ કામ રાત્રે ઠંડકમાં અને એ પણ જ્યારે મુખ્ય માર્ગ ખરેખર બન્યો હોય ત્યારે ઠંડકની સિઝનમાં જ પાથરવો જોઈએ કે પછી રેતી નાખવી જોઈએ કે ભર ઉનાળે અને બપોરે તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। આ બાબતે પાલિકા પ્રમુખ કે રોડ રસ્તાના ચેરમેન કારોબારી ચેરમેન જવાબ આપશે અને આસ્ફાલ્ટિંગ પેઇન્ટિંગ કેમ અત્યારે થયું આ બાબતમાં ધારાસભ્યશ્રી તપાસ કરાવશે કે ક્યાં કાયમના સમયગાળામાં પ્રજાને પરેશાનીઓ જાણીબુજીને ઊભી કરીને તેમને અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કોઈ કાવતરું તો નથી ને કે પછી કોઈ બીજા ખેલ છે તેવા પણ અનેક સવાલો પ્રજામાં ઉઠ્યા છે।